હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સરસ મજાની ગુડ મોર્નિંગ સન્ડે. અને અત્યારે વરે ધન્યુ માટે સ્પેશિયલ વગાડી રહ્યા છે મમરા. કેમ આજે મમરાનો વારો હોય? પતી ગયા હતા, વઘારવાના હતા. જે વસ્તુ ના હોય છોકરાઓ એ જ વસ્તુ એ જ માગે. હા. હું નાસ્તો કરવા બેઠો ને એટલે જોઈ લીધું કે ભાઈ આ વસ્તુ પૂરી થઈ ગઈ છે. એટલે પછી જીત પૂરી કરવા માટે બા મારા ચા અને આ વસ્તુ ખાવી છે. બધું આમ જોતી જ હોય. હા, અને અત્યારે અમે લોકો જવાના છીએ સાયકલ લેવા માટે. હેતની શું છે આ? તો શું કરું? જુઓ, અને માથું ઓળવાનું જોર આવી રહ્યું છે. મેં નવડાઈ પછી કીધું કે માથું ઓળે તો માથું જ ના ઓળે. હા, એ મૂકી રાખ ને ભાઈ, હમણાં પડીશ. નીચે આવ, નીચે આવ. માનવાની તો નહીં જ. લડો મમરા રેડી. ખાલી આવા બુરું ખાંડ નાખવાનું બાકી છે. ચકાચક મમરા રેડી. ને અત્યારે વળી પીવાનું છું. પીવો ને ખાવાનું છું. દાડમ ક્યાં કે બીજા દાડમ કેટલા 2.5 કિલો દાડમ લાવ્યા હતું. હા બેટા, હા જવાનું. લડો હાલ નાસ્તો કરી લે, કામ પતાવી દે, પછી અમે જઈએ સાયકલ લેવા માટે. ચાલો ભાઈ, અમે અત્યારે સાયકલ જોવા માટે આવી ગયા છીએ. એ આવી લેવી છે. ચલો ભાઈ, સાયકલોનો ખજાનો ચોઈસ કરીએ. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે દમ આલુની ગ્રેવી બનાવવાની છે. 1 પરી જેવું તેલ નાખ્યું છે, એમાં જીરું નાખ્યું છે, લસણ, આદુ અને ડુંગળી. એના અંદર નાખીશું આપણે થોડા કાળા મરી, 2-3 લવિંગ, સેજ વલિયારી, લીલા મરચાં અને ટામેટાં, બદામ અને અખરોટ, ગ્રેવી પૂરતું સેજ આપણે અંદર મીઠું નાખીશું. સાધારણ હળદર, બસ બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું. અને આપણે આને મારી દઈશું 2-3 સીટી. એટલે આપણે આ બધું ડુંગળીને ટામેટાં સરસ પાકી જાય પછી એની બનાવીશું આપણે ગ્રેવી. દર વખતે તમને શેકીને પછી બતાવું છું. આ વખતે કુકરમાં સીટી મારીને આપણે ગ્રેવી બનાવવાની છે. બધી વસ્તુ સરસ આપણે હલાવી દઈએ અને અડધો ગ્લાસ જેટલું પાણી મારી અને 3-4 સીટી મારી અને આપણે એને ગ્રેવી બનાવવાની છે. પછી થોડું ઠંડુ થવા દઈએ. આ રીતે આગળ જતા બટાકાને થોડા મેરિનેટ કરીશું. એના અંદર થોડુંક લાલ મરચું, સેજ હળદર, સેજ મીઠું, 1 પરી જેવું તેલ, બટાકાના અંદર કરી દઈએ. થોડીક વાર આપણે એને રહેવા દઈએ. ગ્રેવી સરસ થઈ ગઈ છે અને મેં થોડી ગાળી લીધી છે એટલે સ્મૂથ આપણી ગ્રેવી મળે. ગ્રેવી બતાવી ને. ચલો આજે આપણે દમ આલુ બનાવીશું. 2 પડી ઘી એડ કર્યું અને 2 પડી તેલ એડ કર્યું. હવે આપણે જીરું નાખીશું. આપણું જીરું થઈ જાય એટલે આપણે ગ્રેવી જે કરી તે એડ કરી દઈશું. એટલે બટાકા કરી નાખી દે. બટાકાનું થઈ જાય એટલે જીરું નાખી થઈ ગયું છે. જીરું બટાકા નાખી દઈએ.
જાઓ. આપણે દહીં લીધું છે, થોડી મલાઈ લીધી છે, આ શાહી પનીર મસાલો છે. સાથે સાથે આપણે આના અંદર જ મસાલો કરી દીધો. થોડી હળદર પાવડર, ગરમ મસાલો, સ્પાઇસી થોડું બનાવીશું, લાલ મરચું, ધાણા જીરું, હિંગ, સેજ મીઠું નાખી સરસ બધું આપણે મિક્સ કરી લઈએ. મલાઈ અને દહીં ભેગું કરેલું છે. આપણે મસાલો તૈયાર કરી દીધો. બસ આપણા બટાકા મસ્ત થઈ ગયા ક્રન્ચી જેવા. હવે આપણે એને તપેલીમાં કાઢી દઈશું. એના પછી આપણે ગ્રેવી. થોડું પનીર પડ્યું હતું ઘરમાં, હોમમેડ પનીર, એ આપણે અંદર નાખી દઈએ. થોડું પનીર પડ્યું હતું ઘરમાં, હોમમેડ પનીર, એ આપણે અંદર નાખી દઈએ. પનીર નાખી દીધું છે, હલાવી દઈએ. બટાકા છેલ્લા લાસ્ટમાં નાખી દઈએ આપણે. થોડી મેથીની ભાજી, અરે કસૂરી મેથી અને ધાણા નાખી દઈએ. દમ આલુ આપણે તૈયાર થઈ ગયા છે. લાસ્ટમાં નાખીએ ધાણા. બહુ દાણા પડશે, થોડો રાખવું છે. પેલામાં કસૂરી મેથી છે. થોડી કસૂરી મેથી. કમ્પ્લીટ આપણી થઈ ગઈ છે દમ આલુની સબ્જી તૈયાર. કોમેન્ટમાં ચોક્કસ કહેજો. હા, બાકી છે. નાખી દઉં. હા, કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારા દમ આલુની સબ્જી તમને કેવી લાગી. ચલો ભાઈ, અત્યારે બધી કેસર કેરી લીધી છે હોલસેલ માર્કેટમાં 500 રૂપિયાની આવી છે, મતલબ 5 કિલો. તો ટ્રાય તો કરીએ આપણે. આ જો હોલસેલ માર્કેટ, અમારું શાક માર્કેટ. ધનુ જો શું લાવ્યો? લે મમ્મી, તારી સરપ્રાઈઝ ગિફ્ટ. શું? હા હા ભાઈ, હા. બધાને પકડ પકડ પકડ. એ ખોલશી. ધનુને ધાર પડી છે. ધનુને જોઈએ. કેરી છે ને બહુ નાની મળી છે. હવે રમ છોડ જોજો. લે આ બાપા, આંખો બંધ કર. કેવી છે? ફળ બહુ નાનું છે અને પાછી ઓર્ગેનિક નથી, એ તમને કહી દઉં. લીધા પછી ખબર પડે. એ બધા છોટો કાર્બન છે. તો તાર માટે સરપ્રાઈઝ. હા, હેપી મેરેજ એનિવર્સરી. બસ ગિફ્ટ આવી ગઈ ને તારી. જો આ ક્યારની ચાલુ કરી છે. આ કયું શાક બનાવ્યું મમ્મી? દમ આલુ. હા, અને જોડા કેરીનો રસ. રસ તો ઘણી બેઠી બાજુમાં, આવશે કે નહીં ખબર નહીં. ચાલુ થયું આને. ચલો ભાઈ, અત્યારે મોટા પપ્પા આવ્યા છે, પપ્પાના ભાઈ. અને 7 વાગ્યા છે. મારા બજારના કામ બધા પૂરા કરીને આવ્યો છું. અને અત્યારે મારી છોકરાઓને લઈ જઉં છું બહાર ફરવા, ડી-માર્ટ. મમ્મી અમારે ડી-માર્ટ. ચલો ભાઈ, મારે ડબોડે રેડી થઈ ગયા છે અને ચાલો કરે ને એટલે હા હા મસ્ત લાગે. અને ગાડી જો આપણી ચકાચક કેવી લાગે છે. ચાલો ભાઈ, તમે રાધનપુર રોડ પાસે આવી ગયા છે. તો પેન્ટાલુમનો શોરૂમ. તો શું કહી દે પેલો શાક વઘારવાનું? હા બોલો, કેવા દિવસો આવ્યા છે.
વીવીઆઈપી પબ્લિક હોય ને તો અમે ખાલી એક શબ્દ સાંભળ્યો કે તું ના વગાડતી ને હું એને વગાડી નાખીશ. બોલો, બહાર કામ કરવાનું, ઘરે જઈને વઘારે કરવાનું. તો અહીંયા ટ્રેન પણ છે એની પાછળ છે ડીમાર્ટ. આ ડીમાર્ટમાં પબ્લિક જોવા તો પાર્કિંગ પણ ફૂલ થઈ ગયું છે. એમાં ખાસ કરીને પોપકોર્ન આ તે બધું આવે ને મારા ધનવીને રાજી થઈ જવાની છે. તો અમે ખવડાવવાના તો નથી જ. જો હવે અમારે ધનુબેન રિહામણા થયા છે. ધનુ રિહાણી છે કારણ કે એને વળી ખાવી હતી ડીમાર્ટની આઈસ્ક્રીમ, સોફ્ટી ખાવી હતી. હા, પોપકોર્ન આ બધું ખાવું હતું. પણ એકચ્યુઅલમાં અત્યારે અમે પીઝાનો ઓર્ડર આપી દીધેલો છે. તો પીઝા ખાવા જઈએ છે ડોમિનોઝમાં. ધનુના કપડાં લીધા છે પણ એ નહીં, પણ તમે કપડાં લો કે ના લો, પણ મારા માટે આઈસ્ક્રીમ તો પહેલાં લ્યો છે રિહામની. ધનવી પીઝાની રાહ જોઈને બેઠી છે. કયા પીઝા લાવવાના? એવી મસ્તી કરે છે ને. શું માર્યું? નાટક કંપની નાટક. ચાલો ભાઈ. એટલે આને તો પનીરના ટુકડા નાખ્યા તો શું કર્યું? અને કાર્યું મંગાવ્યું બચ્ચું પનીર પાર્સલ. ભરે તેને કટિંગ કરવા ચાલ. વાસી રોટલીઓ તમારે ભગવાન મળી જાય. તાજી રોટલી મને ઓછી લોટ બનાવી દે, બાંધી દેશે બસ બેન. પપ્પા માટે ભજીયા બનાવ્યા હતા. હા ચલો ભાઈ, 9:15 વાગ્યા છે. અત્યારે લાગ્યા પુલાવ અને પાવ ભાજી ચોપને. અને ધનીના કપડાં લાવ્યા છીએ, અમે ધનીના કપડાં પાછા આપી દેવાના છીએ. અને હું અત્યારે લાવ્યો છું મારું ફેવરેટ. ક્યાં ગયું એ ધનુ? એમ ના કર. હા હટ. ક્યાં ગયું મારું ફેવરેટ? જો ભાઈ મહેસાણા જ્યારે પણ આવો ને તો આ સહયોગમાં જજો અને આ ભાખરવડી ખાસ ટ્રાય કરજો. બહુ ટેસ્ટી હોય છે, બહુ મજા આવશે ભાખરવડી ખાવાની. 200 રૂપિયાની કિલો મળે છે, પણ એક વાર ખાશો તો તબિયત ખુશ થઈ જશે. રુચિતા છે ને મને અહીંથી લગભગ 1.5 કિલોમીટર ચાલવાનું કહે છે કે એક જગ્યાએ કામ પતાવી નાખીએ. મેં નહીં કર્યો અને કામ હતું મારે કે વિશાલ આવું છે, હું આવું છું ત્યાં હું થોડુંક રસોડામાં કામ કરતો હતો, સાફ સફાઈ ને એવું બધું. સુપરવાઇઝર કરતો તો કે સાફ સફાઈ કરતો હતો કે આ બધા સાફ સફાઈ કરે તો એના પાછળ હું સુપરવાઇઝર કરતો. કારણ કે સવારે જે પેલું બોક્સ લાવ્યો હતો ને એમાં એક વસ્તુ મેં કાઢી હતી, બરાબર. એમાં અમે 3 જણાએ ભાગ પાડ્યો હતો. અડધી દવા મેં ખાધી, અડધી રુચિતાએ ખાધી, અડધી ભાવેશને આપી. ભાવેશને ગમી, ભાવેશ કે મને સારી લાગી, બરાબર. તો ભાવેશ કે હું બધી દવા ખાઈ જાઉં, બધું ખાઈ જા. એ દવા બધી ભાવેશ એ ખાઈ ગયો. એ ધનુ અવાજ બંધ કર. રજન અવાજ બંધ કર. ફોન લઈ લે. તો તન્વી છે ને અહીંયા આગળ બેઠી હતી ને એટલે હું રસોડામાં કેરી કાપી હતી અને પછી વાસણ પડ્યા હતા તે મેં વળી ઘસી દીધા હતા. એટલે વાસણ જેવા જૂઠા જેવું કોઈ નહીં. જા જોઈ લે. વાસણ 2 હોય, એક પેલું શું ચમચી એક થાળી હોય. ના બસ યાર, એક ચપ્પુ હતું અને જે નાની વાડકી આવે ને ચાની એ હતી. પેલા ઘસી દેવા દે ને આના જેવું પણ થાય. કારણ કે સુરાગ રાખવો નહીં, બરાબર. પેલા કેરીના છોતરા હતા ને એ પેલા ડસ્ટબિનમાં જઈને નાખી આવે. કારણ કે સારું મોટું કામ. હા, અને કે ધનવી આમ જે સુરાગ એને ફિરાકમાં જો કઈ વસ્તુ મને મળવાની અત્યારે જુઓ કે અમારે ખાવું ખવડાવો. તમે જો ડિમાન્ડમાં કેવો કજ્જો કર્યો હતો, એને આઈસ્ક્રીમ ખાવી હતી. બગા આપણું પીઝા ખાવા જવાનું છે, પીઝા ખાઈ દઉં. હવે ડોમિનોઝમાં પહોંચ્યા, પીઝા ખાતા એ જ કે બાપા મારા કોલ્ડ્રિંક્સ તો જુઓ જ ના પા. આ ડોમિનોઝમાં તમે પીઝા ખાવા બેસો ને તો એમાં જે કોલ્ડ્રિંક્સ મળે છે ને બજાર કિંમત કરતાં બહુ વધારે મોંઘું હોય છે. રેસ્ટોરન્ટની બહાર ગયો, પાર્લર ઉપર ગયો, રોડ ક્રોસ કરીને
ત્યારે 10 રૂપિયાના કોલ્ડ ડ્રિંક લઈને આલે અને કયો અત્યારે ભાવ હતો? ત્યારે લગભગ 60 રૂપિયા હોય છે. અચ્છા, મોટી હશે ને પણ? ના 500નું એનું કંઈ સમથિંગ બાજુ મેં કદી જોયું નથી, પણ ભાવ મોટો હોય છે. હિરેનબેન લખી રહ્યા આજનો બ્લોગ હિલાબેન સમોસા મસ્ત બનાવ્યા. ખરેખર સમોસા કાલે બહુ ટેસ્ટી હતા, બહુ મજા આવી ગઈ. તમારા સમોસાનું પડ ચૂંકી સરસ પડે છે. બરોડામાં જૂની પ્રતાપની ટોકીઝની યાદ આવી ગઈ. વિશાલભાઈનો સ્વભાવ તો કે મારો સ્વભાવ તો સારો જ છે. થેન્ક યુ. વિશાલભાઈ એક દીકરી છે, પોતાના પપ્પાને લાડથી મસ્તી કરે, વાળ ખેંચે, મુજ પણ પપ્પાના મોઢામાં સ્માઇલ વધી જાય. દીકરી પિતા બનવું દરેકના ભાગ્યમાં નથી હોતું. 100% વાત સાચી છે હિરેનભાઈ. આ ધણવી છે ને, આજે દાઢી ખરી ને આમ ખેંચે, આમ કેવી હાલત થાય ગયો. આ કહીએ ને કે સવારથી લઈને બપોર સુધી આપણે બહાર ગયા હોય ને ઘરે આવ્યા હોય ને તો લાડ કરે એટલે આપણને બહુ મજા આવે. અને આ બે જણા બાજે તાને તો ઓર મજા આવે. સો જોવાનો શાંતિથી મજા આવી જાય. અમદાવાદમાં ડાલગર વાડમાં કમ્ફર્ટ લેજો, બહુ સસ્તા મળે છે. અચ્છા, ચલો એ પણ જોઈશું. કમ્ફર્ટ આપણે જે ઓઢવાનું આવે છે ને પેલું હેડનું ખબર નાનું છે એ રહ્યું. કાલે જે દુકાનમાં મેં જોઈ ગયો તો એમાં 2200-2500-3000 રૂપિયા સુધીની એની કિંમત હતી. બરાબર. હવે તમે કહેતા હશો શિયાળો આવે ને તો જે સેકન્ડના સ્વેટરો ને બધું નહીં આવતું ડગલામાં બહારથી વિદેશી, ત્યાં પણ એવા કમ્ફર્ટ જેવા વજન ઉપર મળતા હોય છે ઓઢવાના. કંઈ ના લેવાય, ના લેવાય. કેમ મોંઘા પડે? કોકની ઓઢેલી વસ્તુ ઊંઘાય જ નહીં. કારણ કે કયા એરિયામાંથી આવી શું આવેલું હોય. કારણ કે તમે ઓઢવા માટે લો છો એટલે મોઢા ઉપર તો બધું શ્વાસ ને બધું આવવાનું, એટલે એ વસ્તુ કદી ન લેવી જોઈએ. હું તો કહું ને વિદેશ અમુક જૂના કપડાં પણ ન જ પહેરવા જોઈએ. કદાચ તમે લો તો એને 2-3 વખત ગરમ પાણીથી બરોબર ડૂબાડીને પછી એનો યુઝ કરવો જોઈએ. કમ્ફર્ટ મેમના ઓનલાઈન જોયા હતા. હવે તમે કહેશો કે તમે ઓનલાઈન પ્રમોટ કરો છો. 800-900 રૂપિયાના કમ્ફર્ટ હતા કિંગ સાઇઝના. હમણાં કાલુપુર પરનો એક વિડીયો મેં જોયો હતો, કમલેશે ઉતાર્યો હતો. તે ત્યાં આગળ ઓઢવાના સરસ કવર હોય છે. કાલુપુરના એક્ઝેક્ટ સામે છે. સરસ બતાવ્યા હતા. 800 રૂપિયા કે 600-600માં મસ્ત હતા. હવે ડખાય જે કમ્ફર્ટ છે ને કિંગ સાઇઝનો મોટો તમે લો ને તો તારે અમારે કાતરથી 3 ભાગ પાડવા પડે. બરાબર. હેતને છે ને ઠંડી વધારે લાગી જાય એટલે એને ગમે તેવી ગરમી હોય તેને ઓઢવા જુઓ. મને પણ ઓઢવા જુઓ. ધનવી ઊંઘા વચ્ચે બરાબર લાત મારી બહાર એટલે સારું ટકે એવું નહીં. એટલે એમાં સેપરેટ સારું છે. આ તો રુચિતા કહેતે છે મુદલા જોઈ લઈએ. હા જો મારી ધનવી હિરોઈન આવી જો અમારી બતાય કેવું લાગે. મસ્ત. જો બતાવો. હા મસ્ત લાગે ને બેટા. કે મસ્ત બોલે આવીને પાપા કેવી લાગો. મસ્ત લાગે બેટા, મસ્ત લાગે. એક જોડી તો લાયા છે મસ્ત. બે જોડી લાગે. મમ્મી ખોટા ઝઘડા નહીં કરતી. હવે ખુશ થઈ જાય કે બીજું પહેરી લાવો તો કહેતો નતું. મેં કીધું બીજી જોડી અમને ઘણા કપડાં આવ્યા. અમને ગયા હતા તારે લાયા. હમણાં વરે ખોટો કજ્જો થઈ જતો. લાડો પપ્પા બીજી જોડી ક્યાં લાવો. એનું તો પહેરવું જ છે કે. ગાયત્રીબેન લખી રહ્યા છે જનકબેન રોહિણને અને રાજ કરે 100% ગાયત્રીબેન બહુ રડે છે. આમ થઈ જાય રિહામણી થઈ જાય બરાબર. પણ નાટકો થઈ જાય ને હવે ગભરાતા નહીં. રડતું તારતા આ બેઠા રે આમ હેડ્યા જ કરવાનું. બોલવાનું ને બોલો ને તો પછી એને આમ લાગે કે હા આ તો મારું માન સન્માન થઈ ગયું. ચાર અમારા અનુભવ એનો અપ્લાય કરીએ છીએ.
ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને પ્રજા જય હિન્દ ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને રાધે રાધે. રાધે રાધે.